इस बार बीजेपी 30% टिकट युवाओं को दे सकती है। चुनाव आचार संहिता के बाद केंद्रीय पार्लियामेंट्री बोर्ड की अहम बैठक होगी, जिसमें टिकट वितरण पर हाईकमान। भारतीय जनता पार्टी किसी जल्दबाजी में नहीं है। हम लोग जब समय आएगा तो उसके लिए बैठक करके और जिस प्रकार से सर्वे के आधार के ऊपर जो लोग हमें जीतने की क्षमता वाले लगेंगे उनको हम मैदान में उतारेंगे और उनको जिताएंगे और फिर से सरकार बनाएंगे। વીજળી આવી કે ના આવી એના સમાચાર આવતા હતા અને પાણી માટે તો આપણી બેન દીકરીઓને 3-3 કિલોમીટર માથે માટલા લઈને જવું પડતું હતું। એ દિવસો ઉત્તર ગુજરાતના મારા જવાનીઓએ જોયા છે દોસ્ત। આજે જે 20-22 વર્ષના દીકરા દીકરીઓ હશે ને એમને આ મુસીબતોની ખબર સુદ્ધા નહીં હોય। અહીં જે સ્કૂલ કોલેજ જવાવાળા યુવાનો છે એમને તો આ બધું સાંભળીને પણ આશ્ચર્ય તો અચ્છા આવું હતું। સાથીઓ આપણી કેવી દશામાં જીવતા હતા એ તો તમારા વડીલો તમે વાત કરો તો કહેશે। અનેક પ્રકારની સમસ્યાઓથી ગુજારો કરવો પડતો અને વીજળીના અભાવમાં મુશ્કેલ હતું બાળકો માટે। ઘરમાં ટીવી કે પંખો તો એ દાડામાં જમાના જ નહોતા આપણે ત્યાં। સિંચાઈની વાત હોય, પઢાઈની વાત હોય કે દવાઈની વાત હોય, બધામાં મુસીબતનો અંબાર અને એની સૌથી મોટો દુષ્પ્રભાવ આપણી દીકરીઓના શિક્ષણ પર પડતો। આપણા મહેસાણા જિલ્લાના લોકો સ્વભાવે કુદરતી ગણિત અને વિજ્ઞાનમાં એકો। તમે અમેરિકામાં ચમકારો ત્યાં ગણિત વિજ્ઞાનના ક્ષેત્રોમાં જ દેખાય। આખા કચ્છમાં જાઓ તો મહેસાણા જિલ્લાના શિક્ષકો તમને દેખાય। કારણ આપણી પાસે કુદરતી આ સામર્થ્ય હતું, પરંતુ સંજોગ એવા વીજળી પાણી અભાવમાં જીવવાનું એના કારણે જે ઊંચાઈઓ પર જવાનું એ પેઢીને અવસર મળવો જોઈતો નહોતો મળ્યો। આજની પેઢીને તો હું કહેવા માંગુ છું, દમ તમારામાં જોઈએ, આસમાન જેટલા અવસર ઉભા છે દોસ્તો। એટલું જ નહીં સાથીઓ, અહીં આપણે ત્યાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કેવી હતી। ઘેરથી બહાર નીકળો ને, અહીંથી અમદાવાદ જવું હોય ને તો ફોન કરીને પૂછે કે અમદાવાદમાં શાંતિ છે ને, અમારે ખરીદી કરવા આવું છે, દીકરીના લગ્ન છે। આવા દિવસો હતા કે નહીં ભાઈ? આવું હતું કે નહીં?